રાજ્યોમાં આંદોલનની સિઝન શરૂ થઈ ગઈ છે। આ તરફ સુરતમાં રેસિડેન્ટ તબીબોની સાથે હવે કોન્ટ્રાક્ટ પર કામ કરતા સફાઈ કર્મચારીઓ પણ હડતાળ પર ઉતર્યા છે। વિવિધ પડતર માંગણીઓ સાથે સફાઈ કર્મચારીઓએ હડતાળ પાડી છે। રક્ષાબંધનની રજા પાડે તો 15 દિવસ રજા પર ઉતારી દેવાની ધમકી આપવાનો દાવો કરી રહ્યા છે તેઓ। તબીબ સિસ્ટર હેરાનગતિ કરતા હોવાની ફરિયાદ પણ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ઉપરી અધિકારી જવાનું કહેતા હોવાની વાત કરી રહ્યા છે। તબીબોની સાથે જે કોન્ટ્રાક્ટ પરના જે સફાઈ કામદારો છે તેઓ પણ આજે હડતાલમાં જોડાયા છે। આપ જોઈ શકો છો નવી સિવિલ હોસ્પિટલમાં જે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા તમામ જે સફાઈ કર્મચારીઓ છે તે પોતાની પડતર માંગણીઓને લઈને આજે હડતાલ પર ઉતર્યા છે। ત્યારે આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। જી, કઈ માંગને લઈને આજે હડતાલ પર? અમને મેડમે એમ કીધેલી ધમકી આલેલી અમને કે તમે લોકો રક્ષાબંધનના દિવસે ઘેરે બેસવાના તો 15 દિવસ કામ પર લેવામાં નહીં આવશે। તો અમે ગરીબ લોકો 15 દિવસ ઘેરે રહીને અમારો પગાર કપાય ને, અને અમને દિવાળીમાં બી બોનસ બી તેટલું જ જોઈએ જેટલું અમારો મહિનો ભરાય તેટલી। શિફ્ટ ડ્યુટી કરી રાખો, કેમ કે અમે ઇવનિંગમાં ઊંઘવાની તૈયારી કરે તેટલામાં અમારા ખુદના સાહેબ લોકો ફોટો કાઢીને બતાવે એકબીજાને। જી, આપ શું કહેશો? हमको डॉक्टर सिस्टर बहुत परेशान करते हैं। उसके पास कंप्लेंट लेके आते हैं तो वो बोलते हैं ऊपर जाके बोलो, इधर सुनने के लिए कोई नहीं है। काम करने के लिए बोलते हैं ना, तो वो बोलते हैं कि कंप्लेंट कर देंगे। सिस्टर लोग बोलते हैं तो वो लोग हमारा सुनते नहीं, और पगार भी नहीं, टाइम तो टाइम नहीं मिलता है पगार ना। तीन ही मावसी लगते, तीन ही मावसी में वार्ड चलाने के लिए बोलते हैं। उसके बाद दोनों बोनस भी नहीं मिलता है हम लोगों को। આપણે જે રીતે જોયું તે રીતે આજે કામદાર લોકો જે છે તે હડતાલ પર ઉતર્યા છે। મહત્વની વાત છે કે કામદાર અને રેસિડેન્ટ તબીબ જે રીતે હડતાલ પર ઉતર્યા છે, ત્યારબાદ જી 24 કલાકની જે ટીમ છે તે નવી સિવિલ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે ગાયત્રી પરમાર તેમની પાસે ગઈ હતી અને જવાબ માંગ્યો હતો। જો કે મીડિયાની સમક્ષ એવું બોલવામાં આવ્યું હતું કે પોલીસને બોલાવો। ક્યાંક ને ક્યાંક મીડિયાને પણ પોલીસની ધમકી આપવામાં આવી હતી અને પોતે ધાક પીછોડો કરીને અહીંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। એક તરફ જે ટ્રોમા સેન્ટર છે તે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેમના દ્વારા એવું જવાબ આપવામાં આવ્યું હતું કે તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, કોઈને હાલાકી નથી પડી રહી। પરંતુ જી 24 કલાકની ટીમ જ્યારે પહોંચી ત્યારે દર્દીઓને સૌથી વધુ હાલાકી પડી રહી હતી। લોકો 3 થી 4 કલાકથી લાઇનમાં ઊભા હતા। કેટલાક એવા દર્દીઓ હતા જેઓ વચ્ચે ઘૂસી ગયા હતા અને જે દર્દીઓ હતા તે દર્દીઓ અંદર લડી રહ્યા હતા। ક્યાંક ને ક્યાંક જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓ પણ બિંદાસ અહીં ફરી રહ્યા છે। કોઈ પણ પ્રકારની જે જવાબદારી છે તે જવાબદારી લેવા તૈયાર ન હતા। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।